જિલ્લામાં કાળા બજારીઓની હવે ખેર નથી. આ હાકોટો સિંગમ સ્ટાઇલથી પાડ્યો છે જિલ્લા પુરવઠા અધિકારી કિરીટભાઈ ચૌધરીએ. કાળા બજારીયાઓમાં વ્યાપ્યો છે ફફડાટ. પાલનપુરના 2 સ્થળો પર વ્યાપક દરોડા દરમિયાન ગેરકાયદેસર ગેસ રિફિલિંગ ઝડપાયું. હનીફ મંસૂરી અને ભાવિન મોદી કાયદાના સકંજામાં. બંને પાસેથી 253 બોટલ ઝડપાઈ. ગેસ રિફિલિંગ રેકેટનો મોટો ખુલાસો. 3 વાહનો સહિત 10,75,000નો મુદ્દામાલ સીઝ. બનાસકાંઠામાં રેશનિંગ પુરવઠાનો કાળાબજાર કરતા તત્વોમાં ફફડાટ વ્યાપ્યો છે. સિંગમ સ્ટાઇલથી રેશનિંગ દુકાનો, ગેરકાયદેસર રીતે રેશનિંગનો કાળો બજાર કરનાર તત્વો અને હવે ગેસ રિફિલિંગ કરતા મોટા માફિયાઓ પર કિરીટ ચૌધરીનો પંજો લહેરાઈ રહ્યો છે. કાયદાની કડકાઈ અને ધાકના ધોકા તળે રાત્રિ દરમિયાન કિરીટ ચૌધરી અને પુરવઠા ટીમ વિવિધ સ્થળોએ દરોડા ઓપરેશન હાથ ધરી રહ્યા છે. કહેવાય છે કે છેલ્લા 1 માસથી બનાસકાંઠામાં રેશનિંગ પુરવઠા અને કાળો કારોબાર સદંતર બંધ થઈ જવા પામ્યો છે. કિરીટ ચૌધરી જિલ્લા પુરવઠા અધિકારી, એક મોટું નામ અને કાયદાથી બંધાયેલા આ અધિકારીએ પોતાનો રાજધર્મ નિભાવતા કાળા કારોબારને નેસ્ત નાબૂદ કરવા જાણે કમર કસી હોય તેવી રીતે તમામ રેશનિંગ દુકાનો, પંડિત દીનદયાલ ઉપાધ્યાય તમામ પર ક્રોસ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. કિરીટ ચૌધરીનો આ રાજધર્મ ખાસ કરીને ગરીબ લોકોના પેટમાં જતા રેશનિંગ પુરવઠાના કાળા કારોબારને અટકાવવાનો છે. તો વળી ગત રાત્રિએ કિરીટ ચૌધરી જિલ્લા પુરવઠા અધિકારી અને ટીમે બાતમી આધારે 2 સ્થળ પર દરોડા પાડ્યા હતા. આ દરોડા કાર્યવાહીમાં વડગામના છાપી ખાતે વસીમ મંસૂરી નામના ઈસમને ત્યાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડા કાર્યવાહી મોડી રાત સુધી ચાલી હતી. અમે આપને બતાવવા માંગીએ છીએ આ જે દ્રશ્યો ટુડે ગુજરાતી ન્યૂઝ આપને બતાવી રહી છે. હનીફ મંસૂરી આ નામ છે. છાપી ખાતે ગેસ રિફિલિંગનો કાળો કારોબાર કરનાર વ્યક્તિ. તો વળી એસબીપુરા પાટિયા નજીક ભાવિન મોદી પણ આ રેકેટમાં ઝડપાયા છે. બંને પાસેથી 253 જેટલી વિવિધ એજન્સીઓની ગેસની બોટલો ઝડપવામાં આવી છે. આ કાળા કારોબારમાં હનીફ મંસૂરી અને ભાવિન મોદી બંને કાયદાના સકંજામાં છે. તપાસ ચાલુ છે. તપાસનો ધમધમાટ ચાલુ છે. આ બંને લોકો અનેકો સમયથી મુક્ત બજારમાંથી યેન કેન પ્રકારે રાંધણ ગેસના બોટલો મેળવતા હતા અને નફાકારક હેતુ માટે તેની એલપીજી વાહનો ચલાવતા લોકોના વાહનોમાં મોટો નફો લઈ ગેસ રિફિલિંગ કરતા હતા. ભયજનક રીતે દાદાગીરી સાથે કરાતું આ ગેસ રિફિલિંગ કૌભાંડ અનેકો સમયથી ચાલતું હતું. જોકે કિરીટ ચૌધરી જિલ્લા પુરવઠા અધિકારી ને આ બાબતની ખાનગી રાહે માહિતી મળતા તેઓનો રાજધર્મ હાલ જાગ્યો હતો. તેઓએ આ કાળા કારોબારને નેસ્ત નાબૂદ કરવા કસેલી કમરમાં તેઓએ હવે ગેસ રિફિલિંગ કરતા તત્વો પર દરોડા કાર્યવાહી ચાલુ કરી છે. બંને જગ્યાએથી 253 બોટલ ઝડપાઈ હતી. હનીફ મંસૂરી, ભાવિન મોદી ઘણા સમયથી ગેસ રિફિલિંગ કરતા હતા. રેકેટ ઝડપાયું છે. હાલ તો 3 વાહનો સહિત અંદાજિત 11.5 લાખ જેટલો મુદ્દા માલ તપાસ અર્થે સીઝ કરવામાં આવ્યો છે. રાંધણ ગેસના આ જે બોટલો હતી, કઈ એજન્સી પાસેથી આ લોકોએ લીધી હતી અથવા ક્યાંથી લાવ્યા હતા, આટલો મોટો જથ્થો જો ઝડપાયો હોય તો આ લોકો પાસે મુક્ત બજારમાં વેચાણ અર્થે ફરતી કેટલી બોટલો હશે તે પણ એક મોટો તપાસનો વિષય છે. હાલ તો હનીફ મંસૂરીને ભાવિન મોદી ગેસ રિફિલના રેકેટમાં ઝડપાયા છે. બંને વિરુદ્ધમાં પુરવઠા અધિકારી કિરીટ ચૌધરીનું સફળ ઓપરેશન થયું છે. જિલ્લામાં 2 સ્થળો દરોડા દરમિયાન આ ઝડપાયું છે. ટુડે ગુજરાતી ન્યૂઝ જિલ્લા પુરવઠા ટીમને ધન્યવાદ આપે છે. આ કારોબાર અટકવો જોઈએ. ઘણા સમયથી ચાલતો હતો ત્યારે કિરીટ ચૌધરી જિલ્લા પુરવઠા અધિકારીનું આ ઓપરેશનથી ગેસ રિફિલિંગ સાથે
રેશનિંગ પુરવઠાનું કાળો બજારમાં વેચાણ કરતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં એલપીજી ગેસનો મોટો કારોબાર એટલે કે કાળો કારોબાર ઝડપાયો છે. છાપી અને પાલનપુરમાં જિલ્લાની પુરવઠાની ટીમે જે રેડ પાડી હતી તેમાં 253 જેટલી એલપીજી ગેસની બોટલો ઝડપાઈ આવી છે. 10,75,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. 2 આરોપી સહિત કાળો કારોબાર જે પકડાઈ છે, જે બોટલો તેને જપ્ત કરી અને તેની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. એના પર ટુડે ન્યૂઝ બનાસકાંઠા.